ચૈતર વસાવા દ્વારા જે જામીન અરજી કરવામાં આવી હતી તેના પર આજે કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે। આજે ચૈતર વસાવાને રાહત મળે છે કે પછી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય છે। ચૈતર વસાવા કે જેમના સમર્થકો આ કેસને રાજકીય બદલો ગણાવી રહ્યા છે, જ્યારે તપાસ એજન્સીઓનું કહેવું છે કે સમગ્ર કાર્યવાહી કાયદાની મુજબ થઈ રહી છે। 9 માંથી 5 લોકોને હાલ તો જામીન મળી ગઈ છે અને તેઓને રાહત મળતા તેઓ જેલની બહાર આવી ગયા છે, પરંતુ હજુ ચૈતર વસાવા છે તેઓ જેલમાં છે। જોવાનું રહ્યું કે આજે ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે પછી કોર્ટની જે જામીન અરજી કોર્ટમાં મૂકેલી છે તે નામંજૂર થાય છે। જો નામંજૂર થાય છે તો ફરી એકવાર તેમની મુશ્કેલી વધશે અને ફરી એકવાર તેમને જેલમાં પણ જવું પડશે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલા ચર્ચિત વનકર્મી પર હુમલાના કેસમાં આજે મહત્વપૂર્ણ દિવસ મનાઈ રહ્યો છે, કારણ કે ચૈતર વસાવા દ્વારા જે જામીન અરજી કરવામાં આવી હતી તેના પર આજે કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે। સમગ્ર રાજ્યની નજર હવે કોર્ટના નિર્ણય પર છે। સમગ્ર આમ આદમી પાર્ટી અને તમામ કાર્યકર્તાઓની નજર આજના ચુકાદા પર છે કે આજે શું કઈ દલીલો થાય છે, આજે ચૈતર વસાવાને રાહત મળે છે કે પછી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। શું ચૈતર વસાવાને આજે રાહત મળશે કે પછી કોર્ટના કડક વલણથી ચૈતર વસાવાની મુશ્કેલી વધશે, એ આજના અહેવાલમાં આપણે વાત કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારી પર હુમલો, સરકારી ફરજમાં અવરોધ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। કેસમાં ચૈતર વસાવાની ધરપકડ બાદ તેઓ હાલ જેલમાં છે। તેઓના વકીલ દ્વારા કોર્ટમાં નિયમિત જામીન અરજી પણ કરવામાં આવી છે, જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। આ કેસમાં શરૂઆતથી જ રાજકીય અને કાનૂની રીતે ચર્ચામાં રહ્યો છે। ચૈતર વસાવા કે જેમના સમર્થકો આ કેસને રાજકીય બદલો ગણાવી રહ્યા છે, જ્યારે તપાસ એજન્સીઓનું કહેવું છે કે સમગ્ર કાર્યવાહી કાયદાની મુજબ થઈ રહી છે। આજે બંને પક્ષે કોર્ટ સમક્ષ પોતાની દલીલો પણ રજૂ કરશે। સરકારી પક્ષ દ્વારા આરોપીની ગંભીરતા, એ તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવા અને સાક્ષીઓ પર સંબંધિત અસર જેવા મુદ્દાઓ પણ રજૂ કરી શકે છે। બીજી તરફ બચાવ પક્ષ ચૈતર વસાવાને જામીન આપવા માટે કાનૂની દલીલો પણ કરશે। કોર્ટ બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ નિર્ણય આપશે, જ્યારે ચૈતર વસાવાના સમર્થકો અને રાજકીય વર્તુળોમાં આજે કોર્ટના નિર્ણયને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। જો કે જામીન મંજૂર કરશે તો તેઓ જેલની બહાર આવશે, જ્યારે જામીન અરજી નામંજૂર થાય તો તેઓની મુશ્કેલીમાં પણ વધારો થાય। એટલે કે વનકર્મીને મારવાના કેસમાં 9 જેટલા લોકોને 7 વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી, જે બાદ એમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનું પણ નામ હતું। જો કે 9 માંથી 5 લોકોને હાલ તો જામીન મળી ગઈ છે અને તેઓને રાહત મળતા તેઓ જેલની બહાર આવી ગયા છે, પરંતુ હજુ ચૈતર વસાવા છે તેઓ જેલમાં છે। જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ ગંભીર આરોપો લગાવી રહ્યા છે કે રાજકીય બદલો લેવા માટે તેમની સાથે કોઈ આ ષડયંત્ર થઈ રહ્યું છે। બીજી તરફ આજે કોર્ટની અંદર સુનાવણી છે। સુનાવણીમાં જજ વચ્ચે ત્યાં બંને પક્ષના જે દલીલો છે, સરકારી વકીલ અને ચૈતર વસાવાના જે વકીલ છે, બંને દલીલો કરશે। એક તરફ સરકારી વકીલ જે છે એ પુરાવો પણ રજૂ કરી શકે છે, તો બીજી તરફ જામીન અરજીને લઈને જે ચૈતર વસાવાના વકીલ છે તેઓ તે દલીલો પણ કરશે। એટલે હવે એ જોવાનું રહ્યું કે આજે ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે પછી કોર્ટની જે જામીન અરજી કોર્ટમાં મૂકેલી છે તે નામંજૂર થાય છે। જો નામંજૂર થાય છે તો ફરી એકવાર તેમની મુશ્કેલી વધશે અને ફરી એકવાર તેમને જેલમાં પણ જવું પડશે। જો કે શકુંતલા વસાવા જેલમાંથી છૂટ્યા બાદ એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેલમાંથી મોકલેલા સંદેશાને લઈને શકુંતલા વસાવા ખુલ્લા મંચ પરથી આદિવાસી લોકો, આમ આદમી પાર્ટીના લોકોને કહેતા જોવા મળ્યા હતા। ચૈતર વસાવા કે જેમના પર એવો પણ આરોપ છે કે જે વનકર્મીને મારવાનો કેસ છે તેની અંદર તે અત્યારે જેલમાં છે, પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક લોકો અને રાજકીય વર્તુળોમાં જે ચર્ચાઓ થઈ રહી છે
કે તેઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટેની એક રણનીતિ ભાજપે આખી શરૂ કરી છે. હવે શું આખી રણનીતિ કોની હોય એ ખબર નથી, પરંતુ કાયદાકીય રીતે જોવા જઈએ તો હાલ તો આજની સુનાવણી પર સૌ કોઈ લોકોની નજર છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું છે કે બપોર બાદ શું કંઈ કોર્ટની અંદરથી નવા સમાચાર આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.